જય સ્વામિનારાયણ। અત્યારે બજારમાં ભરપૂર માત્રામાં મકાઈ મળી રહ્યા છે, તો મકાઈમાંથી આજે આપણે એક શાક બનાવીશું। આ શાક આપણે જો મકાઈ બાફેલા હોય તો 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે। આ શાક આપણે ગ્રેવી વગર બનાવીશું, એટલે ગ્રેવી બનાવવાની ઝંઝટ રહેતી નથી। મકાઈનું શાક બનાવવા માટે અહીંયા મેં 750 ગ્રામ અમેરિકન મકાઈ લીધેલા છે। મકાઈમાંથી ઉપર છાલનો ભાગ કાઢી અને એને બાફી લેવાના છે। તેના માટે કુકરમાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે અને 1/2 ટેબલ સ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લેવાનું છે અને મકાઈને પાણી અંદર ઉમેરી અને કુકરનું ઢાંકણ બંધ કરી લેવાનું છે। કુકરની 4 થી 5 સીટી થવા દેવાની છે। કુકરમાં મકાઈ બાફવાથી મકાઈ ઝટપટ બફાઈ જાય છે। મકાઈ અને કેપ્સિકમમાંથી બનતું આ શાક એટલું સ્વાદિષ્ટ બને છે કે નાના બાળકો પણ આ શાક હોંશે હોંશે ખાશે। બાફેલા મકાઈને પાણીમાંથી બહાર કાઢી લેવાના છે। તમને જો મારી આ મકાઈ કેપ્સિકમના શાકની રેસીપી ગમે તો લાઈક અને શેર ચોક્કસ કરજો અને મને કોમેન્ટમાં પણ જણાવજો કે તમને મારી આ રીત કેવી લાગી। બાફેલા મકાઈમાંથી આપણે છરીની મદદથી આ રીતના બી કાઢી લેવાના છે। ત્યારબાદ મકાઈના શાકમાં ઉમેરવા માટે એક ટામેટું લઈ લેવાનું છે। ટામેટાના આપણે નાના નાના પીસ કરી લેવાના છે। આ રીતના નાના નાના પીસ કરી લેવાના છે। ત્યારબાદ શાકમાં એડ કરવા માટે એક કેપ્સિકમ લઈ લેવાનું છે। તેના પણ નાના નાના પીસ કરી લેવાના છે। અહીંયા વજનમાં મેં 200 ગ્રામ કેપ્સિકમ લીધેલું છે। શાકમાં એડ કરવા માટે આપણા ટેસ્ટ પ્રમાણે કોઈ પણ વેજીટેબલ અંદર ઉમેરી શકીએ છીએ। આગળની પ્રોસેસમાં હવે આપણે શાકને વઘારી લેવાનું છે। તેના માટે ગેસ પર કઢાઈને મૂકી અને 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું તેલ અંદર એડ કરવાનું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે શાકનો વઘાર કરી લેવાનો છે। વઘારમાં અહીંયા મેં રાઈ અંદર એડ કરેલી છે। 1/2 ટેબલ સ્પૂન જેટલી રાઈ અંદર એડ કરવાની છે। ત્યારબાદ અંદર જીરાનો વઘાર કરવાનો છે। અહીંયા રાઈ અને જીરાનો બંનેનો મેં વઘાર કરેલો છે। આ સમયે આપણા ટેસ્ટ પ્રમાણે વેજીટેબલ્સ અથવા મસાલા અંદર ઉમેરી શકીએ છીએ। વઘાર થઈ જાય ત્યારબાદ 3 થી 4 લીલા મરચાંના ટુકડાને અંદર ઉમેરી લેવાના છે। મરચાં તેલમાં સતળાઈ જાય ત્યારબાદ 1/2 ટેબલ સ્પૂન જેટલી હળદર અંદર એડ કરવાની છે। હવે જે કેપ્સિકમના પીસ કર્યા છે તેને અંદર ઉમેરી લેવાના છે। કેપ્સિકમને આપણે ઓવરકુક નથી કરવાના, એને થોડા સાતરી જ લેવાના છે। ત્યારબાદ આપણે અંદર બેઝિક મસાલા કરી લેવાના છે। તેના માટે 1 ટેબલ સ્પૂન હળદર પાવડર, 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું, કેપ્સિકમમાં બધા મસાલા મિક્સ કરી લેવાના છે। આ શાક આપણે નાના બાળકો માટે બનાવતા હોય તો આપણે તીખાશ થોડી ઓછી લેવાની છે। હવે આપણે જે ટામેટાના પીસ કર્યા હતા તેને અંદર ઉમેરી લેવાના છે અને તેને પણ આપણે ઓવરકુક નથી કરવાના, ખાલી એને સાતરી જ લેવાના છે। હવે શાકનો ટેસ્ટ બમણો કરવા માટે આપણે એક મસાલો ઉમેરી લેવાનો છે, તે છે કિચન કિંગ મસાલો અથવા તો આપણે ગરમ મસાલો પણ અંદર એડ કરી શકીએ છીએ। આગળની પ્રોસેસમાં કેપ્સિકમ અને ટામેટાના ભાગનું મીઠું અંદર ઉમેરી લેવાનું છે અને બધા જ મસાલા ટામેટા અને કેપ્સિકમમાં મિક્સ કરી લેવાના છે। ત્યારબાદ આપણે મકાઈ જે બાફેલા છે તેને પણ એડ કરી દેવાના છે અને બધું મિક્સ કરી લેવાનું છે। તો તૈયાર થઈ ગયું છે કેપ્સિકમ, ટામેટા અને મકાઈનું ચટાકેદાર શાક। શાકમાં ઉપરથી કોથમીરને એડ કરી દેવાની છે। તો ગ્રેવી વગર, ગ્રેવીની ઝંઝટ વગર આ શાક એટલું સરસ લાગે છે કે નાના મોટા સૌ હોંશે હોંશે જમશે। તો તમે પણ મારી જેમ આ શાક ઘરે ચોક્કસ બનાવજો। થેન્ક યુ ફોર વોચિંગ।